ખૂબ જ આનંદ એવં ખૂબ જ પ્રસન્નતાનો અવસર છે કે આ ખૂબ જ સુંદર શ્રાવણ મહિનામાં જ્યાં આપણા ઠાકુરજી, આપણા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ જ્યારે હિંડોલા ઝૂલી રહ્યા છે, એવા સુંદર દિવસોમાં આ 3 દિવસીય અવસર આપણને પ્રાપ્ત થયું કે જેમની નિત્ય સેવા કરીએ છીએ, જેમને નિત્ય આપણે જેમના ગુણગાન કરીએ છીએ, જેમની નિત્ય સેવા કરીએ, જેમને અત્યારના દિવસમાં નિત્ય હિંડોલા ઝુલાવી રહ્યા છીએ, એમનું સ્વરૂપ જાણવાનું, એમના ગુણગાન કરવાનું આ અવસર 3 દિવસ આપણને પ્રાપ્ત થયા. અને એ શરૂઆત પણ જુઓ, આજનો દિવસ પણ કેટલો સુંદર છે કે આજના દિવસે જન્માષ્ટમીના ઉત્સવની વધાઈ બેસી. તો સૌ પ્રથમ તો સર્વે વૈષ્ણવોને આજના દિવસની, આજના ઉત્સવની, જન્માષ્ટમી ઉત્સવની વધાઈ બેસી. એવમ આ શ્રાવણ મહિનામાં જ્યાં નિત્ય પ્રભુ હિંડોલા ઝૂલી રહ્યા છે એની આપ સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગળ બધાઈ. ખૂબ આનંદ થાય, ખૂબ પ્રસન્નતા થાય કે જ્યારે આવા સત્સંગના, કથાના આયોજનો થાય કે જેમાં વૈષ્ણવ આવે, કથા પ્રવચન શ્રવણ કરે, એવું શ્રવણ કરે કે જે એમના જીવનમાં ઉતરે. નિત્ય જેમની સેવા કરીએ છીએ, જે માર્ગમાં આવ્યા છીએ, એ માર્ગ કયો માર્ગ છે? ઠાકોરજીની સેવા તો કરીએ છીએ, આપણને મોટાઓ શીખવાડે, સેવા કૃત્ય ગુરુ આજ્ઞા, ગુરુ કહે સેવા કરીએ છીએ, પણ એનો ભાવ શું છે? સેવા કરવાથી શું થાય? સેવા કોની કરવી? સેવા કોની આજ્ઞાથી કરવી? ક્યારે સેવા કરવી, ક્યારે સેવા ના કરવી, એ બધો જ્ઞાન આપણને ક્યારે આવે કે જ્યારે આવા સુંદર કથાના સત્રો થાય, જ્યારે આવા આયોજનો થાય ને એ આયોજનોમાં આપણે જોડાઈએ, શ્રવણ કરીએ, ત્યારે આપણે કોણ છીએ? વૈષ્ણવ તો બની ગયા, પણ આપણા અંદરની વૈષ્ણવતા ક્યારે આવે કે જ્યારે આવા સુંદર આયોજનો થાય. ઘણી વખત અમને વૈષ્ણવ કે અમે તો ઘણી વખત શ્રવણ કરીએ, અમને હસી આવે. ઘણી વખત કે અમે આવડો મોટો આયોજન કર્યો, કથા શ્રવણ કરી, કથા કરીએ તો અમને પુણ્ય પ્રાપ્ત થશે. ઘણા એક સહજ, એક સ્વાભાવિક વાત છે કે કોઈ પણ સહજ હોય શું કે અમે કથા સાંભળવા ગયા, 3 દિવસ 3 કલાક કથા સાંભળી, આમાં તો ઘણા બધા પુણ્યો થઈ ગયા. એક વસ્તુ સમજજો, કથા કરવાથી, કથાનો આયોજન કરવાથી કે કથા શ્રવણ કરવાથી પુણ્ય પ્રાપ્ત થતા નથી. ઘણા બધા પુણ્ય ભેગા થયા હોય ત્યારે આવો અવસર આવે કે કથા શ્રવણ કરી શકીએ. કથા સાંભળવાથી પુણ્ય ન થતા, પુણ્ય ભેગા થયા હોય ત્યારે આવા અવસર આવે. અને એવામાં પણ શ્રાવણ મહિનો, જે મહિનામાં નિત્ય પ્રભુ હિંડોલા ઝૂલે, હિંડોલે માઈ ઝૂલન કે દિનાય, કે આ દિવસોમાં તો નિત્ય આપણે આપણા પ્રભુને, ઠાકુરજીને હિંડોલામાં પધરાવીને હિંડોલા ઝુલાવી રહ્યા છીએ. એક વસ્તુ જોઈએ તો આવડો સુંદર હિંડોલા તૈયાર થાય, હિંડોલામાં ઠાકુરજી બિરાજે, જે વૈષ્ણવ હોય ઠાકુરજીને ઝોટા આપતા હોય, હિંડોલા ઝુલાવતા હોય, પણ હિંડોલાની આગળ એક દોર હોય, દોરી હોય. આ વર્ષના બધા દિવસોમાં આપણી દોરી પ્રભુના હાથમાં હોય, પણ આ 30 દિવસ એવા છે કે જેમાં પ્રભુની દોરી આપણા હાથમાં હોય. અને જીવનમાં જો સાચે આગળ વધવું હોય, અને જો જીવન સાચે સારો જીવવો હોય, જો જીવન આપણે સાચે અલૌકિક પુષ્ટિમય જીવવું હોય, તો એનો એક જ ઉપાય છે, જેમ હિંડોલો આમ તેમ ઝૂલે એમ આપણે પણ હિંડોલાની જેમ આમ તેમ ઝૂલીએ જ છીએ. જ્યાર સુધી આપણે આપણા મનરૂપી હિંડોલાની દોરી જ્યારે વલ્લભને સોંપતા નથી, ત્યાર સુધી આમથી આમ જ ઝોલા ખાઈએ છીએ. પણ જે દિવસ આપણે આપણા જીવનની દોરી, આપણે આપણા હિંડોલાની દોરી વલ્લભને, ઠાકુરજીને સોંપી દીધી, ત્યારે ઠાકુરજી એવો સુંદર હિંડોલો ઝુલાવશે કે જીવનમાં ક્યારેય તકલીફો આવશે જ નહીં. એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો. આપણે જેમના શરણે આવ્યા છીએ, આપણે જેમની સેવા કરીએ છીએ, આપણે જેમના માર્ગમાં આવ્યા છીએ, એમના પર પૂરો વિશ્વાસ હોય તો જીવનમાં ક્યારેય તકલીફ આવે નહીં. ઘણી વખત વૈષ્ણવ પ્રશ્ન કરે કે જે આ હિંડોલાના દિવસો હોય
તો આ દિવસોમાં તો ખાલી મંદિરોમાં હવેલીઓમાં ક્રમ થાય, હવેલીમાં ઠાકોરજી હિંડોલે ઝૂલે, પણ આ ક્રમ આપણે આપણા ઘરમાં પણ કરી શકીએ. જે વૈષ્ણવના ઘરમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે, વલ્લભકુલ દ્વારા સેવ્ય થયા છે, વલ્લભકુલ દ્વારા પુષ્ટ થયા છે, એ દરેક વૈષ્ણવ પોતાના ઘરમાં ઠાકોરજીને હિંડોલા ઝુલાવી શકે. પણ જો ક્યાંક આપણા ઘરમાં હિંડોલા નથી, ઘણી વખત પ્રશ્ન પણ આવે ને કે જે ઠાકોરજી બિરાજી રહ્યા છે, બધી જ વ્યવસ્થા છે, પણ ઘરમાં હિંડોલા નથી, શું કરીએ? તો આપણે બધા ગુજરાતી છીએ. ગુજરાતીના ઘરમાં બીજું કંઈ હોય કે ના હોય, એક હિંચકો તો હોય જ, અને તમારા બધાના ઘરમાં પણ હશે. તો એવો જે સુંદર ઝૂલો, જે સુંદર હિંચકો હોય, એ આખા ઝૂલાને સાફ કરીને સુંદર આસન પધરાવીને, એ આસનની ઉપર ઠાકોરજીનું સુંદર સિંહાસન પધરાવીને આ 30 દિવસ ઠાકોરજીને એમાં પણ ઝૂલાવી શકાય. પણ આ 30 દિવસ એવા છે કે જેમાં આપણે આ અવસરથી આપણે વંચિત રહેવું નહીં. જો પુષ્ટિ માર્ગ એ તત્સુખના વિચારનો માર્ગ છે. પ્રભુ જીવના સુખનો વિચાર કરે અને જીવ પ્રભુના સુખનો વિચાર કરે. જ્યાં નવો મોસમ આવે, જ્યાં નવી ઋતુ આવે, અનેકો અનેક પ્રકારના રાગ ગવાય, અનેક પ્રકારના પ્રભુ સાથે ખેલ થાય. જ્યારે વર્ષા ઋતુ આવી તો એ સમયે ગોપીજનોએ, વ્રજભક્તોએ એવા સુંદર સુંદર હિંડોલા તૈયાર કર્યા અને પ્રભુને હિંડોલામાં પધરાયા. અને એક વસ્તુ વિચારો, આ વખતે જે 3 દિવસની જે આપણી શિબિર, 3 દિવસના જે કથા પ્રવચન છે, એનો વિષય શું છે? બધા જાગો છો ને? ચા નાસ્તો પાણી કરીને આવ્યા છો ને બધા? બોલો વલ્લભાધીશ કી જય. તો આપણે આ 3 દિવસની કથાનો વિષય કયો છે? પુષ્ટિ માર્ગના 5 તત્વ. હવે તમે એક વસ્તુ વિચારો કે આપણે હિંડોલાની પણ વાત કરીએ, આપણો વિષય પુષ્ટિ માર્ગના 5 તત્વ, અને એ 5 તત્વ કયા કયા? શ્રી ગોવર્ધનનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી અને વ્રજભૂમિ. બધા કેટલા હોશિયાર વૈષ્ણવ છે, બધાને બધું જ આવડે છે. તો આપણા પુષ્ટિ ભક્તિ માર્ગના 5 તત્વ ગોવર્ધનનાથજી, મહાપ્રભુજી, ગિરિરાજજી, યમુનાજી અને વ્રજભૂમિ. હવે જ્યારે પ્રભુ હિંડોલા પણ ઝૂલે તો પ્રભુએ 4 સ્થાનમાં મુખ્ય હિંડોલા ઝૂલ્યા. એ 4 સ્થાન કયું કયું? તો સૌથી પહેલાં તો નંદાલયમાં, નંદ બાબાના ઘરમાં, કે જ્યાં પ્રભુ નિત્ય ખેલતા, બોલતા, ચાલતા, અનેક ખેલ કરતા. એ નંદ બાબાના ઘરમાં સૌથી પહેલાં હિંડોલા ઝૂલ્યા. બીજા હિંડોલા એ અનેક કુંજ નિકુંજોમાં, અનેક ગોપીજનોના, વ્રજભક્તોના, સ્વામીજીના ભાવના અનુકૂળ ઠાકોરજીએ અનેક કુંજ નિકુંજમાં હિંડોલા ઝૂલ્યા. ત્રીજા હિંડોલા ક્યાં ઝૂલ્યા? એ ગિરિરાજજીની ગિરિકંદરામાં ઝૂલ્યા. અને ચોથા હિંડોલા ક્યાં ઝૂલ્યા? એ યમુનાજીના તટ પર ઝૂલ્યા. તો આ પુષ્ટિ માર્ગના 5 તત્વ, અને પ્રભુએ પણ એ 4 સ્થાને જ હિંડોલા ઝૂલ્યા છે કે જેમના ગુણગાન આ 3 દિવસ આપણે કરવાના છીએ. તો આ 3 દિવસ જો કહેવાય ને કે અવસર બેર નહીં આવે, કે આ જે 3 દિવસનો અવસર જે આપણને મળ્યો છે, ભગવદીઓ તો કહે કે જ્યારે સત્સંગ કરતા તો કહેતા કે 2 ઘડી જીવ્યા. તો આ તમને 2 ઘડી નહીં પણ 3 દિવસ જીવવા માટે મળ્યા છે. કે આ 3 દિવસ એવું ભગવત નામ લઈએ, એવું સત્સંગ કરીએ, એવું પોષણ પ્રાપ્ત કરીએ કે આપણે વૈષ્ણવ તો બની ગયા, પણ એ વૈષ્ણવતા શું છે, પુષ્ટિ ભક્તિ માર્ગ શું છે, શ્રી વલ્લભ ઠાકોરજી, ગોવર્ધનનાથજી, યમુનાજી, ગિરિરાજજી, વ્રજ શું છે, એનો પરિચય આપણને આ 3 દિવસમાં થશે. આ બધા સ્વરૂપનો વિષય, આ બધા સ્વરૂપના જીવન ચરિત્રના, બધા સ્વરૂપના ગુણગાન એવા છે કે 7 દિવસ 10 દિવસ પણ ઓછા પડી જાય. ગોવર્ધનનાથજીના, ઠાકોરજીના આપણે સ્વરૂપના ગુણગાન કરીએ તો પણ 4-5 દિવસ ઓછા પડી જાય. મહાપ્રભુજીના ગુણગાન કરીએ તોય 4-5 દિવસ ઓછા પડી જાય. યમુનાજી, ગિરિરાજજી, વ્રજભૂમિ, બધાના સ્વરૂપના ગુણગાનના એટલા બધા પ્રસંગો છે કે આપણને મહિનો મળે ને તો મહિનો પણ ઓછો પડી જાય. પણ હંમેશા કહેવાય કે રસના વાટકા ના હોય, રસના તો ચટકા જ હોય. કે આ 3 દિવસ
આપણે સ્વરૂપ ગુણગાન કરવાની જગ્યાએ આપણે આ 3 દિવસ એવા પ્રયત્ન કરવા છે કે શ્રી ગોવર્ધનનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજ, શ્રી વ્રજભૂમિ, એ બધા સ્વરૂપો આપણને તો પ્રેમ કરે છે, પણ આ 3 દિવસ એવા ગુણગાન કરીએ કે આપણે પણ એમને પ્રેમ કરતા થઈ જઈએ. અને આ 3 દિવસનો મુખ્ય હેતુ શું છે કે 3 દિવસ સત્સંગ પ્રવચન કથા કેમ કરીએ? અનેક સ્થાન પધારીએ, દેશ વિદેશ પધારીએ. 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અનેક સત્ર થાય. એક વખત એક વૈષ્ણવ આવીને મને પૂછ્યા કે જે આપ આટલા બધા વિષયો પર પ્રવચન કરો છો, અનેક જગ્યાએ કથાઓ થાય છે, એ કથા પાછળનું આપનું મુખ્ય હેતુ શું છે? આપ કેમ કથા કરો છો? કેમ વૈષ્ણવનું પોષણ આપો છો? તો હું એક જ વસ્તુ કહું કે અમે દેશ વિદેશ પધારીએ, આવા અનેક કાર્યક્રમો થાય, આવા અનેક કથાઓ કેમ થાય છે કે જે વૈષ્ણવ ઠાકુરજીની સેવા કરે છે એ વૈષ્ણવ વધારે ભાવથી સેવા કરી શકે. અને જે વૈષ્ણવના ઘરમાં ઠાકુરજી નથી બિરાજતા, આ 3 દિવસનું કથા થાય, એ 3 દિવસના રસપાન થાય તો ઠાકુરજી વહેલા વૈષ્ણવના ઘરે બિરાજે. કોઈ વૈષ્ણવ કે આ 3 દિવસમાં આપણે શું સંકલ્પ લેવો? ઘણા વૈષ્ણવ સંકલ્પ લેતા હોય, કથાઓ થાય, અનેક શિબિર થાય, સંકલ્પ લે કે અમારે સંકલ્પ લેવો છે. શું સંકલ્પ લઈએ? તો એક જ સંકલ્પ લેવો કે આપણે વલ્લભીય વૈષ્ણવ બન્યા છીએ, આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યા છીએ. જો ઠાકુરજીની કૃપાથી ઠાકુરજી ઘરમાં બિરાજે છે તો વધુ ને વધુ લાલ લડાઈએ, વધુ ને વધુ સેવા કરીએ. અને જો ઠાકુરજી ના બિરાજતા હોય તો એવો મનોરથ કરીએ કે વહેલા ઠાકુરજી ઘરે પધારે અને આપણા હાથે સેવા સ્વીકારતા થાય. તો આવો આપણે આપણા પુષ્ટિ માર્ગના પંચતત્વ જે આપણો વિષય છે એ વિષયમાં પ્રવેશ લઈએ. ખૂબ સુંદર એક ધોળ છે જે બધાને ખ્યાલ હશે કે પુષ્ટિ માર્ગના પંચતત્વ નિત્ય ગાઈએ છીએ. તો સુંદર સાથે મળીને આપણે બધા આ પંચતત્વના ધોળનું ગાન કરીએ અને તત્પશ્ચાત આ કથા યાત્રાને પ્રારંભ કરીએ. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. તેના જન્મના પાપ સર્વે જાય. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી. શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી. સ્વમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશરાય ગિરિધારી. શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશરાય ગિરધારી. શ્રી ગોકુલ ચંદ્રમાજી શ્રી મદન મોહન પરવારી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. આ બીજો તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ. આ બીજો તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ. એ કુળ લોક લાજને કાજ સર્વે સજીએ. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. આ ત્રીજો તત્વ શ્રી ગોવર્ધન નિત્ય ગાઈએ. આ ત્રીજો તત્વ શ્રી ગોવર્ધન નિત્ય ગાઈએ. શ્રી નટવર લાલજીનું ગમતો સર્વે થાય.
યમુનાજીને જાણો છે. યાચો તું તત્વશી યમુનાજીને જાણો. એ કરો સ્નાન ને જલપાન એ સુખ માણો જી. પોષી માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે. આ પાંચમું તત્વ શ્રી બ્રજભૂમિને ગાઈએ જી. આ પાંચમું તત્વ શ્રી બ્રજભૂમિને ગાયે. એ નિત્ય ઉઠી વૈષ્ણવ જન પદરજ લઈએ રે. પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે. આ પાંચ તત્વનું ધ્યાન નિરંતર કીજીએ જી. આ પાંચ તત્વનું ધ્યાન નિરંતર ધરીએ. તો મનવાંચિતના ફલ સર્વે લીજીએ જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે. આ પાંચે તત્વો શિવ બ્રહ્માદિકને દુર્લભ છે. આ પાંચ તત્વ શ્રી બ્રહ્માદિકને દુર્લભ છે. શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ્યા પ્રમાણ સર્વે સુલભ છે. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે. એ શોભા જોઈ હરિદાસ જાય બલિહારી. આ શોભા જોઈ હરિ દાસ જાય બલિહારી. એ લીલા નિત્ય ગાજો નર ને નારીને. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે. એ તેના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય, પણ તમે તો કોઈ ગાયા જ નહીં. અહીંયા ખૂબ સુંદર શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે. સૌ પ્રથમ તો કહે છે કે પુષ્ટિ માર્ગના પંચ તત્વ. જો આપણા ત્યાં આ ધરતીની રચના થઈ હોય, આપણા શરીરની રચના થઈ હોય, એ બધી પાંચ તત્વથી થઈ છે. કયા કયા પાંચ તત્વ? આકાશ, અગ્નિ, વાયુ, જલ અને પૃથ્વી. એ જ પ્રકારે પુષ્ટિ ભક્તિ માર્ગની પણ જે રચના થઈ છે, પુષ્ટિ ભક્તિ માર્ગમાં પણ જે મુખ્ય જે પાંચ સ્વરૂપો છે, એ પાંચ સ્વરૂપો પણ એ પંચ તત્વ છે. શ્રી ગોવર્ધનનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી અને શ્રી વ્રજભૂમિ. જે આકાશ તત્વ એ શ્રી ગોવર્ધનનાથજી, અગ્નિ તત્વ શ્રી મહાપ્રભુજી, વાયુ તત્વ શ્રી ગિરિરાજજી, જલ તત્વ શ્રી યમુનાજી અને પૃથ્વી તત્વ શ્રી વ્રજભૂમિ. આ પાંચ તત્વ એવા છે કે જો આ પાંચ તત્વ આપણને સમજ આવી જાય, જો આ પાંચ તત્વ આપણને ખબર પડી જાય, તો પુષ્ટિ માર્ગ આપોઆપ આપણને ખબર પડી જાય. આપણી સેવા કરીએ ઠાકોરજીની, કોના આડીથી સેવા કરીએ? તો મહાપ્રભુજીની આડીથી. આપણા જીવના અનેક મનોરથ કોણ પૂર્ણ કરે? શ્રી ગિરિરાજજી, શ્રી ગોવર્ધન. જીવના પર અનેકાનેક કૃપા કોણ કરે? શ્રી યમુનાજી. અને આપણને બધાને હેતુ ક્યાં જવાનો છે? કે વ્રજભૂમિ. જો આ પાંચ તત્વ જો આપણે સમજી જઈએ, જો આ પાંચ તત્વનું મહત્વ જ્ઞાન આપણને થઈ જાય, તો માનવું આપણને પુષ્ટિ માર્ગ ખબર પડી જાય. હું તો ઘણી વખત વૈષ્ણવને કહું કે એક વખત એક બહુ સુંદર વરઘોડો જઈ રહ્યો હતો. એટલો મોટો વરઘોડો કે એટલા બધા ડીજે ચાલે છે, બેન્ડ બાજા ચાલે છે, લોકો એવા તૈયાર થઈને નાચી રહ્યા છે. એવા નાચે.
નાસ્તા નાસ્તા બધા મંડપ પર આવ્યા, અને જ્યાં મંડપ પર આવ્યા ત્યાં એવું કંઈક હોય કે જે સામેના પક્ષના લોકો હોય એ વરરાજાનું ને વરઘોડાનું સ્વાગત કરે. તમારામાં એવું જ કંઈક હોય છે ને? કેમ કે હજુ મારા લગ્ન થયા નથી એટલે મને ખબર નથી, તમને બધાને બધા અનુભવી છો. તો એમાં શું હોય કે જ્યારે વરઘોડો આવે તો વરઘોડામાં બધાનું પહેલાં સ્વાગત થાય, પછી વરરાજાનું સ્વાગત થાય. તો ત્યાં જે એ છોકરીની જે મા, જે સાસુજી હતા એ ત્યાં ઊભા હતા, અને બધા નાસ્તા આવે, પૂછે કે અરે ભાઈ વરરાજા ક્યાં છે? કે અરે વરરાજા પાછળ આવે છે. બીજા લોકો નાસ્તા આવ્યા કે અરે વરરાજા ક્યાં છે? અરે વરરાજા પાછળ આવે છે. એટલા લોકો તૈયાર થઈને નાસ્તા આવે, બધાને પૂછે અરે વરરાજા ક્યાં છે? પાછળ આવે છે. આખો વરઘોડો આવી ગયો. પછી ખબર પડી કે નાચવા ગાવામાં એવા મસ્ત થઈ ગયા કે વરરાજાને જ ભૂલી ગયા. હવે આપણને બધાને ખબર છે કે કેટલો પણ સારો વરઘોડો હોય પણ વરરાજા વગરનું બધું. તમને બધાને હસતા પણ આવડે છે, બોલો. મને તો એવું થયું કે લાલપુરના વૈષ્ણવને હસતા જ નથી આવડતું. અમે તો ઘણી વખત કહીએ કે જ્યારે આવા કથા પ્રવચન થાય ને, બધા એવા ગંભીર થઈ જાય, એવા સિરિયસ, એવા ચિંતામાં આવી જાય કે જાણે હવે શું થશે. પણ જ્યારે પણ આવા કથા સત્ર થાય, જ્યારે પણ પ્રવચન થાય, કે જ્યારે પણ ભગવદ્ ગુણગાન કરવા બિરાજીએ, બેસીએ, ત્યારે ચિંતાને બહાર મૂકીને આનંદમાં જ બેસવાનું, હંમેશા હસતા રહેવાનું, હંમેશા આનંદમાં રહેવાનું. તો આપણે પણ આનંદમાં રહીએ અને બીજાને પણ આનંદમાં રાખી શકીએ. આપણને બધાને ખબર છે કે કેવો પણ સારો વરઘોડો હોય પણ વરરાજા વગર બધું નકામ. એ જ પ્રકારે આપણે પુષ્ટિ ભક્તિ માર્ગમાં કેટલા પણ આગળ વધી જઈએ, પુષ્ટિ ભક્તિ માર્ગમાં કેટલા પણ સારા વૈષ્ણવ બની જઈએ, પણ આપણા આ વરઘોડાના વરરાજા એ તો આ પુષ્ટિ માર્ગના પંચ તત્વ છે. જો એમને ભૂલી જઈએ તો પુષ્ટિ માર્ગની યાત્રા આપણી કોઈ કામની નથી. જે મુખ્ય પંચ તત્વ છે, જે પુષ્ટિ ભક્તિ માર્ગનો મુખ્ય આધાર છે, એ તો આ પંચ તત્વ છે. એક ભાઈ ગાડી ચલાવતા અને ગાડી ચલાવવાનું શીખી રહ્યા હતા, અને બહુ સરસ ગાડી ચલાવવાનું શીખી ગયા. બધાએ કહ્યું કે તમે તો આટલી સરસ ગાડી ચલાવવાનું શીખી ગયા છો, હવે તમે પરીક્ષા આપો, એક્ઝામ આપો, ટેસ્ટ આપો, તમે પાસ થઈ જશો. એના મિત્રોએ કહ્યું, પરિવારવાળાએ કહ્યું, જે વ્યક્તિ એમને ગાડી શીખવાડતો એ શીખવાડવાળાએ પણ કીધું કે હવે તમે એક્ઝામ આપો, તમે પાસ થઈ જશો. એ ભાઈએ 3-4 મહિના પ્રેક્ટિસ કરી, કોન્ફિડન્સ એવો સારો થઈ ગયો કે હવે એટલી સારી ગાડી ચલાવું છું કે મને એક વખતમાં લાઇસન્સ મળી જશે. એ ભાઈ ગાડીની એક્ઝામ આપવા ગયા, ગાડીની એક્ઝામ આપી અને નિરાશ થઈને પાછા આવ્યા. બધાએ પૂછ્યું કે અરે ભાઈ આટલું દુઃખી મોઢું કેમ છે, શું થયું? કે હું એક્ઝામમાં ફેલ થયો. કે અરે તમે તો કેટલી સારી ગાડી ચલાવો છો, 6 મહિનાથી તમે ગાડી ચલાવી રહ્યા છો, અમે બધા તમારા જોડે બેસ્યા છીએ, તમે એટલી સરસ ગાડી ચલાવો છો, તમે ફેલ થયા કેવી રીતે? તો ત્યારે એ ભાઈ બોલ્યા કે હું ગાડી ચલાવવાનું શીખ્યો, ગાડી કેમ ચલાવવાની, ક્યારે ચલાવવાની, કેવી રીતે ચલાવવાની, બધું જ શીખ્યો. પણ જ્યારે એક્ઝામ આપવા ગયો અને એ એક્ઝામવાળાએ મને ચાવી આપી, ગાડી ચાલુ કરો, હું બધું જ શીખ્યો પણ ગાડીને ચાલુ કરતા જ શીખ્યો નહીં. એ જ પ્રકારે આપણે આપણી પુષ્ટિ ભક્તિ માર્ગની ગાડીમાં આપણે બધું શીખી જઈએ છીએ. ક્યારે શું કરવું, ક્યારે કેમ કરવું, ક્યારે કેવી રીતે, પેલા તોડ કાઢતા હોય એ બધા રસ્તા લઈ આવીએ આપણે. પણ જે મુખ્ય જે છે એ મુખ્ય આપણા ઠાકુરજી છે, જે મુખ્ય છે આપણા મહાપ્રભુજી છે, જે મુખ્ય છે આપણા યમુનાજી ગિરિરાજી વ્રજ છે. જ્યાર સુધી એમને નહીં સમજીએ ત્યાર સુધી પુષ્ટિ માર્ગમાં કંઈ જ નહીં થાય. બધા કે અમારે ભગવાનને સમજવા છે, ઠાકુરજી સમજવા છે, ઠાકુરજી સમજવા માટે છે જ નહીં. પૂજ્ય તાજજીનો પ્રસંગ આવે કે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી રાજેશ કુમારજી મહારાજ શ્રી ગઢી અમદાવાદ, આપ શ્રી અમદાવાદ વલ્લભધામ હવેલીમાં બિરાજી રહ્યા હતા, અને એ સમય હું પણ ત્યાં સાથે હતો. અને 2 યુવાન વૈષ્ણવ આવ્યા, અને એ યુવાન વૈષ્ણવ આવીને તાજજીને પ્રશ્ન કર્યો કે જે મારે ભગવાનને સમજવા છે, આપ ભગવાનની વ્યાખ્યા કરો કે ભગવાનની વ્યાખ્યા થાય કેવી રીતે. મને પણ બહુ રસ પડ્યો કે અનેક શાસ્ત્ર છે, અનેક ગ્રંથ છે, અનેક ઉપનિષદો છે, વેદ દ્વારા, સ્તુતિઓ દ્વારા, અનેક પ્રકાર દ્વારા ભગવાનની વ્યાખ્યા થઈ શકે છે.
તો તાજી ભગવાનની વ્યાખ્યા કરશે કેવી રીતે? તો તાજીએ કહ્યું કે બેટા, તમારો પ્રશ્ન બહુ સારો છે કે ભગવાનની વ્યાખ્યા શું. અનેક વિદ્વાનો, અનેક શાસ્ત્રીઓજીઓએ, અનેક મોટા મોટા જ્ઞાનીઓએ ભગવાનની વ્યાખ્યા કરી છે. પણ જો તને સાચું કહું કે હા જીજા આજ્ઞા કરો, કે આપણા જે ભગવાન છે એ ભગવાન વ્યાખ્યા કરવા માટે નહીં, ભગવાન તો અનુભવ કરવા માટે છે. કે જ્યાર સુધી પ્રભુની સેવા ના કરીએ, જ્યાર સુધી પ્રભુને ઘરે ના પધરાવીએ, જ્યાર સુધી પ્રભુને લાલ ના લડાવીએ, ત્યાં સુધી પ્રભુ કોણ છે એ આપણે સમજી જ ના શકીએ. હું તમને કેટલું પણ વર્ણન કરું, તમને કેટલું પણ ગુણગાન કરું, પણ જ્યાર સુધી તમે પોતે પ્રભુના સ્પર્શ નહીં કરો, જ્યાર સુધી તમારા હાથે પ્રભુને ભોગ નહીં ધરાવો, જ્યાર સુધી તમે તમારા હાથે પ્રભુની સેવા નહીં કરો, ત્યાર સુધી તમને ખબર પડશે જ નહીં. એટલે તો અહીંયા પ્રથમ પંક્તિમાં ગાન થાય, આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત ગાઈએ જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ ગાયે જી. તેના જન્મ જન્મના પાપ સર્વે ગાયે જી. પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાયેજી. અને વિશેષ કૃપા કેવી કે તેના જન્મો જન્મના પાપ સર્વે જાય છે. બોલો કેવું સરસ કહેવાય. તમારે કંઈ જ કરવાનું નથી, ખાલી આ 5 તત્વના ધોળનું જે વૈષ્ણવ નિત્ય ગાન કરે એના જન્મો જન્મોના પાપ જતા રહે. બોલો આવી કૃપા પુષ્ટિ માર્ગ સિવાય કયા માર્ગમાં છે? અહીંયા શરૂઆતમાં હરિરાયજી આજ્ઞા કરે કે પુષ્ટિ માર્ગના 5 તત્વ. આ પુષ્ટિ માર્ગ એટલે શું? પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ એટલે કૃપા. કે કૃપા વગર તો પુષ્ટિ માર્ગમાં કંઈ થતું જ નથી. જીવ પર કૃપા થાય, વૈષ્ણવ પર કૃપા થાય, અનેક ભક્તો પર કૃપા થાય. અને કેવી કૃપા કે જે પ્રભુ જે સ્વરૂપ આખા જગતને જગાડે છે, તમને એમને જગાડવાનો અવસર પ્રાપ્ત થાય છે. જે પ્રભુ જે ભગવાન આખા વિશ્વને ખવડાવે છે, આખા વિશ્વનું પેટ ભરે છે, તમને એમને અરોગાવાનો અવસર પ્રાપ્ત થાય છે. જે પ્રભુ આખા વિશ્વનું ધ્યાન રાખે છે, આખા વિશ્વને સાચવે છે, તમને એમનું ધ્યાન રાખવાનો અવસર પ્રાપ્ત થાય છે. જે કૃપા તો પુષ્ટિ માર્ગમાં થઈ છે, એ કૃપા તો અન્ય ક્યાંય થઈ જ નથી. અન્ય માર્ગોમાં, મર્યાદા માર્ગોમાં અનેક સંપ્રદાય, અનેક માર્ગો છે. આપણે પૂજાની થાળી લઈને મંદિરમાં જવું પડે, ત્યાં જઈને આરતી કરવી પડે, ત્યાં જઈને સેવા કરવી પડે, ત્યાં જઈને દર્શન કરવા પડે. પુષ્ટિ માર્ગ એક એવો માર્ગ છે કે આપણે મંદિરમાં જવું નથી પડતું, પણ મંદિરમાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ વૈષ્ણવના ઘરે પધારે છે અને આપણી સેવા સ્વીકારે છે. મર્યાદામાં તો કૃપા થાય ના થાય કંઈ જ નક્કી નથી, કોઈ ગેરંટી, કોઈ કન્ફર્મેશન છે જ નહીં. પુષ્ટિ માર્ગ એવો માર્ગ છે કે જ્યાં વલ્લભ વચન આપે છે કે તમે પુષ્ટિ માર્ગમાં આવ્યા તો કૃપા થશે ને થશે જ. આ કૃપા માર્ગ છે. તમે વિચારો કે મર્યાદા માર્ગમાં જ્યારે આરતી થાય તો એ લોકો આરતી કેવી રીતે કરે? આમ કરે, આમ ગોલ ફેરવે, પછી આગળ લે, પાછળ લે, આગળ લે, પાછળ લે. એ લોકો ગોલ ફેરવતા જ નથી, આગળ પાછળ કરે. આપણે પુષ્ટિ માર્ગમાં આરતી આખી ફેરવીએ, આપણે પાછળ લેતા નથી. આના પાછળનું પણ બહુ મોટું રહસ્ય છે. એ ક્યારે ખબર પડે કે જ્યારે આવી રીતે કથા પ્રવચનોમાં આવીએ ને તો નાની વાત સમજવા મળે. મર્યાદા માર્ગમાં એ લોકો આરતી આગળ પાછળ કેમ કરે છે કે એમનામાં કૃપા નિશ્ચિંત નથી. કૃપા થશે નહીં થાય, કૃપા થશે નહીં થાય, કૃપા થશે નહીં થાય. અને પુષ્ટિ માર્ગમાં કૃપા થશે ને થશે જ. આપણા ત્યાં તો કન્ફર્મેશન છે કે એક વખત જે જીવે વલ્લભનો હાથ પકડ્યો, એક વખત જે જીવે ઠાકુરજીના ચરણ પકડ્યા, એ જીવના ઉપર તો કૃપા થવાની જ છે. આવો કૃપા માર્ગ છે.
હું તમને મારા પોતાના અનુભવો કહું કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં ઠાકુરજી આજે પણ એટલા પ્રગટ બિરાજી રહ્યા છે. જીવને એવા અનેક અનુભવો કરાવે કે આપણને થાય કે ઠાકુરજી કેટલા કૃપાલુ છે. જો એક વખત ઠાકુરજી નિશ્ચય કરી લે ને, નિશ્ચિંત કરે ને કે મારે આ જીવ પર કૃપા કરવી છે, તો ઠાકુરજીને કોઈ રોકી શકતું નથી. જીવ પર કૃપા કરવી હોય, ઠાકુરજીના મનમાં આવી જાય તો કેન પ્રકારે ઠાકુરજી જીવ પર કૃપા કરે જ છે. હું તમને મારો પોતાનો પ્રસંગ કહું. હમણાં 2 મહિના પહેલાંની વાત છે, જ્યારે હું અમેરિકા બિરાજી રહ્યો હતો અને એ સમયે ત્યાં એક સિટી છે ફિનિક્સ નામની. એ ફિનિક્સમાં મારું મુકામ હતું. સાંજે પ્રવચન હતું અને પ્રવચન બાદ ઘણા બધા વૈષ્ણવ યુવાનો મને મળ્યા અને એમાંથી એક વૈષ્ણવે મને વિનંતી કરી કે જે છેલ્લા ઘણા સમયથી ઠાકુરજી ઘરમાં બિરાજે છે, પણ એમ ઠાકુરજીની સેવા કરીએ. પણ આજે જ્યારે આપના પ્રવચન શ્રવણ કર્યા, મનમાં એવી પ્રેરણા થઈ છે કે હવે એમને એમ સેવા નથી કરવી, ઠાકુરજીને પુષ્ટ કરાવીને સેવા કરવી છે. આપ આજ્ઞા આપો. તો ત્યારે મેં એમને આજ્ઞા આપી કે બીજા દિવસે મારી ફિનિક્સથી એટલાન્ટાની ફ્લાઇટ હતી, જે બપોરના 1 વાગ્યાની હતી. અને 1 વાગ્યાની ફ્લાઇટ હોય, 10 વાગે નીકળવું પડે, તો મેં એ વૈષ્ણવને સવારે 8 વાગ્યાનો સમય આપ્યો કે તમે સવારે 8 વાગે આવજો, હું તમારા ઠાકુરજી સેવ્ય કરીશ, પુષ્ટ કરીશ અને પછી હું મારા ફ્લાઇટમાં આગળ પધારીશ. રાત્રે મુકામ પર પધાર્યા. એમને એમ વાર્તાલાપ ચર્ચા થઈ રહી હતી. એવામાં અમને અમારા એરલાઇનમાંથી મેલ આવ્યો કે તમારી જે ફ્લાઇટ આવતીકાલે બપોરે 1 વાગે હતી, એ ફ્લાઇટ હવે સવારે 8 વાગે ઉપડશે. હવે રાત્રે 11 વાગ્યાની વાત, જ્યારે એવા સમાચાર મળ્યા કે સવારે 8 વાગે ફ્લાઇટ થઈ ગઈ છે, હવે 3 કલાક પહેલાં પહોંચવું પડે, હવે સવારે 5 વાગે પહોંચવું પડે. હવે એ 5 વાગે પહોંચવા માટે ઘરેથી 4 વાગે નીકળવું પડે, 3 વાગે ઉઠવું પડે, બધું ક્રમ કરીએ તો 5 વાગે પહોંચાય. હવે રાત્રે 12 તો એમને વાગી ગયા. તો મેં વૈષ્ણવને કીધું કે હવે મેલ આવી ગયો છે, સવારે 8 વાગ્યાની ફ્લાઇટ છે, તમે બધા પણ સૂઈ જાઓ, હું પણ મારું પેકિંગ કરીને હું પણ સૂઈ જાઉં છું. પેકિંગ કર્યું, બધા બેગને વજન કર્યું, બધું વજન એકદમ ઓકે હતું. સવારે 5 વાગે ઉઠીને ઠાકુરજીનો ક્રમ બધું કરતાં થોડું મોડું થઈ ગયું અને અમે 8 વાગ્યાની ફ્લાઇટ હતી અને 6:30-7 વાગે એરપોર્ટ અમે પહોંચ્યા. જ્યાં મોડું પહોંચ્યા પણ પ્રભુની કૃપા કે ત્યાં કાઉન્ટર ખુલ્લા હતા અને હું જ છેલ્લો હતો. ત્યાં જઈને મેં મારી બંને બેગો મૂકી કે આ મારી બેગ છે અને મારે જવું છે આગળ. અને જ્યાં બેગ મૂકું, હવે એ લોકો એક બેગમાં 50 પાઉન્ડ અલાઉડ કરે. 50 પાઉન્ડ એટલે 23 કિલો થાય. હવે મારી બંને બેગો જ્યારે હું ઘરેથી વજન કરીને ગયો તો 44-45 વજન. હવે જ્યાં મેં ત્યાં બેગ મૂકી ત્યાં બંનેનો વજન 52 થઈ ગયા. હવે હું વિચારું કે ઘરેથી જ્યારે 45 વજન લઈને ગયો છું, ત્યાં જઈને 52 થઈ ગયું છે. એક આમાંથી તમે કંઈક કાઢી લો. હવે અમારી બેગમાં ધોતી બંડી સિવાય કંઈ હોય નહીં. મેં કહું આમાંથી કાઢવા જેવું કંઈ છે જ નહીં, હું આમાંથી કાઢું છું? 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ બહુ જ મહેનત કરી, અહીંયાથી સામાન આમાં કર્યો, આમ કર્યું, તેમ કર્યું, તો એ 52 જ રહે. હવે મેં કીધું કે હવે આમાં શું કરીએ? મેં કહ્યું તમારે એક્સ્ટ્રા પેમેન્ટ લેવું હોય તમે પેમેન્ટ લઈને પણ બેગ જવા દો, મારે આગળ કાર્યક્રમ પ્રસંગો છે. કે એ ના જ પાડે કે ના સર, અમે વી વોન્ટ બી એબલ ટુ હેલ્પ યુ, અમે આમાં કંઈક કરી શકીશું નહીં. મેં કીધું કંઈ વાંધો નહીં. પછી મેં એમને કીધું કે હવે શું કરીએ? કે કંઈ નહીં, તમે ઘરે જાઓ, આમાંથી સામાન કાઢો અને બપોરની 3 વાગ્યાની ફ્લાઇટ છે એમાં તમને પાછા અમે મોકલીશું. હવે મેં કીધું ચલો કંઈ વાંધો નહીં, 3 વાગ્યાની ફ્લાઇટ છે તો 3 વાગ્યાની ફ્લાઇટમાં જઈશું. એ બધી બેગો પાછી ગાડીમાં મૂકી અને ગાડીમાં મૂકીને અમે ગાડીમાં બિરાજ્યા, ઘરે પધાર્યા. ઘરે આવતા 8:30-9 થઈ ગયા. જ્યાં ઘરે આવ્યા ત્યાં એ વૈષ્ણવ ઠાકુરજી લઈને ઊભા તૈયાર હતા. આ દોડધામમાં ઉતાવળમાં એ વૈષ્ણવને ફોન કરવાનું જ ભૂલી ગયા કે અમારી ફ્લાઇટ વહેલી થઈ ગઈ છે, તમે આવશો નહીં. અને જ્યાં એ વૈષ્ણવ દેખાયા અને જ્યાં ઠાકુરજીના દર્શન થયા, મેં કીધું હવે તો સૌથી પહેલાં ઠાકુરજીનો જ ક્રમ કરીશું. જઈને તરત અપરસ કરી ઠાકુરજીને સેવ્ય કર્યા, પુષ્ટ કર્યા, ઠાકુરજીનો ક્રમ કર્યો અને એ બેગોને ગાડીમાં જ રાખી કે હવે આમાંથી કંઈ કાઢવા જેવું છે જ નહીં, આમાંથી શું ફેરફાર કરવું? એ બેગોને ગાડીમાં જ રાખી અને જ્યારે 1 વાગે ફરીથી એરપોર્ટ ગયા અને એવી જ બેગ જ્યારે પાછી વજનના કાંટા પર મૂકી તો 44-45 પાછું વજન થઈ ગયું.
વિચારો, એ ઠાકુરજીને એ વૈષ્ણવની સેવા સ્વીકારવી હતી તો મને એરપોર્ટથી પાછો બોલાયો અને એ વૈષ્ણવના ઠાકુરજી પુષ્ટ થયા, પ્રગટ થયા, સેવ્ય થયા અને પછી જ્યારે હું બેગ લઈને પાછો ગયો તો પ્રભુ કૃપાથી એકદમ ઇઝીલી હું અંદર પહોંચી ગયો. તો આપણો પુષ્ટિ માર્ગ એવો કૃપા માર્ગ છે કે ઠાકુરજીને જ્યારે સાચે જીવ પર કૃપા કરવી હોય છે ને તો ગમે તે પ્રકાર દ્વારા જીવ પર કૃપા થઈ જ જાય છે. અને એક વસ્તુ તો એવી સમજવી કે આપણે કહીએ ને કે પ્રભુ કૃપા કરશે, પ્રભુ કૃપા કરશે, પ્રભુ કૃપા કરશે. અરે પ્રભુએ કૃપા કરી છે તો જ તમે પુષ્ટિ માર્ગમાં આવ્યા છો. આટલા બધા ધર્મો છે, આટલા બધા સંપ્રદાય, આટલા બધા આચાર્ય, આટલા બધા પ્રભુઓ છે, એમાં તમને ઠાકુરજી પ્રાપ્ત થયા, તમને વલ્લભ પ્રાપ્ત થયા, તમને મહાપ્રભુજી પ્રાપ્ત થયા. બોલો આ કૃપા ઓછી છે? તમારી કેવી મોટી કૃપા! હું કહું ને, કૃપા માર્ગ જેવો સરળ માર્ગ છે જ નહીં. તમે પ્રભુને ઉઠાડો ત્યારે પ્રભુ મંગલા કરે, તમે પ્રભુને જે ધરો પ્રભુ ધરી લે, તમે પ્રભુને જે અરોગાવ પ્રભુ અરોગી લે, તમે પ્રભુને જ્યારે પહોળાવો ત્યારે પ્રભુ પહોળી જાય. તમે કોઈક દિવસ તમારા ઘરવાળા પર ટ્રાય કરજો. તમારા ઘરવાળા નિત્ય સવારે 8 વાગે ઉઠતા હોય ને, કોઈક દિવસ એમને 6 વાગે ઉઠાડજો અને પછી જોજો ઘરમાં કેવી ધમાડ થાય છે કે અરે હજુ આટલી વહેલા કેમ ઉઠાડે છે. તમે કોઈક દિવસ ઘરમાં જમવાનું બનાવ્યું હોય એમાં મીઠું નાખવાનું ભૂલી જજો, કાં તો વધારે મરચું નાખી દેજો અને પછી ઘરમાં જો કેવા ખેલ થાય છે. અને એવામાં પ્રભુ તમે જેવું ધરો એવું પ્રભુ અરોગી લે. ખાંડ નાખી ના નાખી, તમે સરસ બનાવ્યું ના બનાવ્યું, જેવું હોય પ્રભુ અરોગી લે. આનાથી મોટી કૃપા શું હોય? તમે તમારા ઘરવાળા રાત્રે 11 વાગે સૂતા હોય અને કોઈક દિવસ તમે 9 વાગે સૂવાનું કહો ને તો એ કહે કે ભાઈ તું તારે સૂઈ જા, હું મારે પછી સૂઈશ. પણ ઠાકુરજી કેવા કૃપાલુ કે તમે કરાવો ત્યારે મંગલા, તમે કરાવો ત્યારે શયન, વૈષ્ણવ કે એવું પ્રભુ કરે. જો આપણે કહીએ ને કે આપણે બધા પ્રભુના આધીન છીએ, પણ આપણો પુષ્ટિ માર્ગમાં તો કેવું છે કે પ્રભુ ભક્તોના આધીન છે. ભક્ત કરે એવું પ્રભુ કહે છે, ભક્ત કરે એવું પ્રભુ સ્વીકારે છે. આપણો પુષ્ટિ માર્ગ તો ખૂબ કૃપા માર્ગ છે. અને અહીંયા શ્રી હરિરાયજી એવી સુંદર આજ્ઞા કરે છે કે જે પુષ્ટિ ભક્તિ માર્ગના આ પંચ તત્વોનું નિત્ય ગાન કરે. જો અહીંયા સાંભળવાની વાત નથી થઈ, અહીંયા કહેવાની વાત નથી થઈ, અહીંયા નિત્ય ગાન કરવાની વાત થઈ છે કે જે આ પંચ તત્વનું નિત્ય ગાન કરશે એના જન્મો જન્મના સર્વે પાપ દૂર થઈ જશે. આપણને સૌથી મોટી ચિંતા શું હોય કે આપણે આટલા બધા પાપ કર્યા, એ પાપ માટે શું કરીશું? જો હમણાં મહાકુંભ થયો, 144 વર્ષે 145 વર્ષે એક વખત આવે, જીવનકાળમાં એક વખત આપણો વારો આવે, એમાં પ્રભુની કૃપા હોય તો નંબર લાગે, બાકી નંબર ના લાગે. તો એવામાં આટલા બધા પાપનું કરવાનું શું? તો હરિરાયજી કે નિત્ય આ ધોલનું ગાન કરીએ તો આપણા આ જન્મ નહીં પણ જન્મો જન્મના પાપ સર્વે જાયજી. તો આવો આપણે આપણા પ્રથમ તત્વ જે શ્રી ગોવર્ધનનાથજી છે એમનું સુંદર ગાન કરીને આપણે એમનામાં પ્રવેશ કરીએ. શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી. શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી. હરે શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી. શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી. પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત ગાઈએ. પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત ગાઈએ.